સુરતમાં રેગિંગના કારણે વિદ્યાર્થીની આત્મહત્યા બાદ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। સ્મીમેર મેડિકલ કોલેજનો મહત્વપૂર્ણ નિર્ણય છે। વિદ્યાર્થીનું રેગિંગ થાય તો એચઓડી જવાબદાર છે, માત્ર એન્ટી રેગિંગ કમિટી જ નહીં જવાબદાર રહે। નવા ઓર્ડર પ્રમાણે એચઓડી યુનિટ હેડ જવાબદાર ગણાશે। નવા રેસિડેન્ટને શરૂઆતથી જ રેગિંગ વિરોધી નીતિની જાણકારી આપવાની રહેશે। આપ જો રેગિંગના કારણે એક વિદ્યાર્થીનું મોત થયું હતું ને ત્યાર પછી આ એક નિર્ણય લેવામાં આવ્યો છે। ચેતન અમારા સંવાદદાતા અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ચેતન, રેગિંગના કારણે જે વિદ્યાર્થીનું મોત થયું હતું ને ત્યાર પછી એક નિર્ણય લેવામાં આવ્યો છે કે એચઓડી યુનિટ હેડ પણ આમાં જવાબદાર ગણવામાં આવશે। જી બિલકુલથી સુરત નવી સિવિલ હોસ્પિટલમાં જે રીતે ડોક્ટર હર્ષ પંડ્યાનું રેગિંગ ના કારણે મોત થયું છે, ત્યારબાદ સમગ્ર મામલે હવે જે હોસ્પિટલ તંત્ર છે તે એક્શન મોડમાં આવ્યું છે। ખાસ કરીને સ્મીમેર મેડિકલ કોલેજનો એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં વિદ્યાર્થીઓનું રેગિંગ થાય તો જે તે ડિપાર્ટમેન્ટના જે એચઓડી છે તે જવાબદાર ગણવામાં આવશે। રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યાના આપઘાત બાદ સ્મીમેર મેડિકલ કોલેજ રેગિંગ મુદ્દે હવે કડક નિર્ણય લીધો છે। હવે કોઈ પણ વિદ્યાર્થીનું રેગિંગ થાય તો જવાબદાર માત્ર એન્ટી રેગિંગ કમિટી નહીં રહેશે, કારણ કે જે એચઓડી હોય છે એચઓડીને પણ અવારનવાર ફરિયાદ મળતી હોય છે, પરંતુ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી। ત્યારે હવે એચઓડીની જે જવાબદારી છે તે જવાબદારી નક્કી કરવામાં આવી છે। નવા ઓફિસ ઓર્ડર મુજબ એચઓડી યુનિટ હેડને પણ જવાબદાર ગણવામાં આવશે। નવા રેસિડેન્ટને શરૂઆતથી જ રેગિંગ વિરોધી નીતિની જાણકારી આપવામાં આવશે। જી બિલકુલ, આભાર ચેતન સમગ્ર વિગત બદલ।